હાલો. હાજી. એ રાજુભાઈ ભજીયા વાળા બોલો હો ને? હા રાજુભાઈ બોલે, બોલો બોલો. રાજુભાઈ મારી હે ને મેરેજ એનિવર્સરી હે. અરે વાહ વાહ વાહ. અરે થેન્ક યુ. તો 2 દી પછી એનિવર્સરી છે ને એના હાટુ હે ને મારા ભજીયા પાર્ટી મોટા પાયે કરવી હે. અરે વાહ વાહ. તો ક્યાં ભજીયા મોકલાવો બોલો ને, કયા જો જોઈએ? ભજીયામાં તો હે ને મારે એવું હે કે બધી પ્રકારના જોઈએ. જો મરચાના ભજીયા જોઈએ, બટેકાના જોઈએ, બટેકાની પતરી વાળા જોઈએ અને ઓલા મસાલા વાળા જોઈએ. પણ આ તો બધાય સાદા થઈ ગયા. આ તો બધા હમણાં બહુ ખાઈ ચોમાસામાં કઈક નવા ફ્લેવર આવ્યા આપણી પાસે, ટ્રાય કરો ને. નવા ફ્લેવર એટલે કેવા વરી? અરે ગુલાબ જાંબુ વાળા ભજીયા ટ્રાય કરો, મોજ આવી જાય. તમે ગુલાબ જામુન વાળા ભજીયા જ બોલ્યા ને હમણાં? ગુલાબ જાંબુ વાળા ભજીયા. પેલા એ ગુલાબ જામુન હોય કોઈ દી ભજીયામાં? એ તો વિચાર કરો તમે, જાંબુ નાખીને અંદર પાછું નાખો તેલમાં તળવા હાટું. અરે સાહેબ એક વખત ટેસ્ટ તો કરો. મારે ભજીયા જોતા હે, જાંબુ નથી ખાવા, મીઠાઈ અલગથી લેવાનો હું. અરે એક આઈસ્ક્રીમ વાળું ભજીયું અમે બહાર પાડ્યું છે. પણ આઈસ્ક્રીમ મારું ભજીયા તમે કાંઈક તો માણા થાવ. તમે હાવ ફાકા ફોજદારી ચાલુ કરી અરે હતી. કાંઈ ફાકા ફોજદારી નહીં. અહીંયા અમારા કેટલા કિલો લઈ જાય છે અમારા આઈસ્ક્રીમ ભજીયા, ખબર છે તમને? પણ તમે આઈસ્ક્રીમ ભજીયા બનાવો કઈ રીતે? તેલમાં નાખો તો ઓગળી ન જાય? કાંઈ ઓગળી ન જાય. અમે આખો પિંડો જ નાખી દઈએ અંદર આઈસ્ક્રીમનો. પીંડાની વાત સાચી, પણ એ સોસ આરે કેમ ખાવા ભજીયા આઈસ્ક્રીમ મારા? અરે બધું આયલું જાય. તો ડોક્ટર તો ખાલી એમને કીધા રાખે, બધું ખવાય ને. સાંભળો, હજી એક ફ્લેવર આપણી પાસે રસગુલ્લા વાળું. રસગુલ્લા વાળો? હા રસગુલ્લા વાળો તો આમ માણા અમારા 2 કિલો લઈ જાય છે. તો ભજીયા અમારે પછી સોસમાં બોરીને ખાવાના કે ભજીયા રસગુલ્લાની ચાસણીમાં બોરીને ખાવાના? તમે ખાલી એક વખત ચાખો સાહેબ, મોજ આવી જાય. તમારી મોજ ગઈ તેલ લેવા. સાદા ભજીયા મને દેહો કે નહીં દો? સાદા મિક્સ ભજીયા ને? આ મિક્સ ભજીયા? સારું વાંધો ને, લઈ જાજો. એ લઈ જાજો વારી. પહેલા આખી વાત સાંભળો. હા મિક્સ ભજીયા એટલે જો આ મરચાના પછી બટેકાની પતરી, બટેકા વાળા ને મસાલા વાળા. ઓલા તમે આ બોયલા અલગ અલગ જાતના ઈ નહીં. મરચા મોટા મરચા નથી, નાની નાની મરચી વાળા છે, ઈ હાલશે? ઈ બધું હાલશે. સારું હાલો. તો તમારા નવા ફ્લેવર બોયલા ને ઈ એકય નો નાખતા મિક્સમાં એમાં. અને ડુંગળીના ભજીયા હાલશે? હા ઈ હાલશે. સારું હાલો. બીજું કઈ? ઈ તમે મારે ઘરે કાલ મળવા મને આવો ને એટલે હું તમને રોકડો હિસાબ કરી દઉં. હાલો. અને લસણના ભજીયા? આ ઈ હાલશે. ચટણી? ઈ તો જોહે ને. 2 આવે છે. આપી દેજો. સોસ? બધુંય દઈ દેજો. ખાલી નવી પ્રકારના ભજીયા બોયલા નહીં ન દેતા. પૈસા થાય તમ તાર કાલ મને કહેજો, હું રોકડા આપી દઈશ. ભલે હાલો, પહોંચી જાય. એ યા